આપણે વર્ક કરતા શીખી ગયા, એટલે કે સ્ક્વેર કેવી રીતે ઝડપથી કરવો તે મેથડ શીખી ગયા. બે મેથડ મેં શીખવાડી હતી. એક હતી જે a પ્લસ બી નો હોલ સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર, આ સૂત્ર પર આધારિત હતી. અને બીજી એક 5 હતી કે જેનો એકમનો અંક 5 છે, તેને આપણે કેવી રીતે વર્ગમાં કન્વર્ટ કરવું. અને ત્રીજી હતી જે હતી બેઝ આધારિત, એટલે કે બેઝ 100 છે, 100ની આસપાસની સંખ્યા, વધારે કે પછી ઓછી કોઈ પણ હોય તે. બેઝ 50, બેઝ 200, બેઝ 300, બેઝ 400 કોઈ પણ હોય એની આપણે મેથડ શીખી ગયા હતા. તો એની જ પ્રેક્ટિસ કરવા માટે પહેલાં એની પ્રેક્ટિસથી શરૂ કરીએ અને એના પછી જોઈશું આપણે વર્ગમૂળ કાઢવાનું. તો પ્રેક્ટિસ માટે અમુક સંખ્યાઓ લખું છું: 44, 56, 63 અને 85, 165 અને બીજી એક સંખ્યા લઈએ 103. તો યાદ કરી દઈએ પહેલાં કઈ સંખ્યાઓ હતી એ પ્રમાણે. બધામાં એક એક મેથડ લગાવી દઈશ, બરાબર. તો 44 છે, બરાબર. 44 એટલે કે 44નો વર્ગ છે, બધે વર્ગ લગાવવાનો છે, બરાબર. 44 એટલે કે 4, 6, 1. 4નો વર્ગ 16 વધી 1, ચોખ્ખું 16 દુ 32 ને 1 33, 3 વધી 3, 16 ને 3 19, 19 36 આવશે. 56, 50નો બેઝ ગણું તો કેટલો વધારે છે 50 કરતાં? 6 વધારે છે, 6નો વર્ગ થાય 36 અને 6 વધારે છે તો 6 56માં એડ કરીશ, 56 ને 6 થશે 62, 62ના અડધા થશે 31. અહીંયા છે 63, તો 63 એટલે કે 3નો વર્ગ, 3નો વર્ગ 9 થાય. પછી 6 તારી 18 દુ 36, 6 વધી 3 અને 6 36 ને 3 થાય 39, 39 69. 85, અહીંયા છે 25 અને 9 એટલે કે 8 9 72. પછી 65 છે તો 25 અને 16 ગુણ્યા 17, તો 16 ગુણ્યા 17 કેટલા થાય? 256 અને 16, તો 256 ને 16 કેટલા થશે? 272, 272. 103 કેટલા વધારે છે? તો +3 છે, એટલે કે +3, 0 9 લખીશ. 106, બરાબર. 103માં 3 એડ કરીશું એટલે કેટલા થશે? 106 થશે. તો આ થયો 103નો, બરાબર. તો આ થઈ આપણી પ્રેક્ટિસ થઈ ગઈ, બરાબર, કે ભાઈ વર્ગ કેવી રીતે કરવો. હવે જોઈશું આપણે વર્ગમૂળ વિશે, કે વર્ગમૂળ આપણે કેવી રીતે કરીએ છીએ. વર્ગમૂળ શોધવાનું હોય એટલે આપણને આપ્યું શું હશે? પૂર્ણ વર્ગ આપ્યા હશે. શું આપ્યું હશે? પૂર્ણ વર્ગ આપેલ હશે. પૂર્ણ વર્ગનું જ આપણે શું કરી શકીએ છીએ? વર્ગમૂળ શોધી શકીએ છીએ. પૂર્ણ વર્ગ સંખ્યાનું જ વર્ગમૂળ મળે, બરાબર. આ વસ્તુ છે કે જે સંખ્યા પૂર્ણ વર્ગ હશે તેનું જ વર્ગમૂળ મળે. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે એની કોઈ પણ સંખ્યાનું તે જ સંખ્યા સાથે, એટલે કે 2નું 2 જ સાથે ગુણાકાર કરતા જે સંખ્યા મળે તેને પૂર્ણ વર્ગ કહેવાય, બરાબર. એની આપણે વ્યાખ્યા જોઈ ગયા હતા. તો હવે સમજો કે અમુક આંકડા એવા છે જે તમારે યાદ રાખવાના છે પૂર્ણ વર્ગ સંખ્યા તમારે ફાઇન્ડ કરવા માટે, શોધવા માટે. એ કયા છે? તો હું 2 વસ્તુ લખું છું અહીંયા.
પહેલું, આ અંકો એકમ સ્થાને હોય, એકમ સ્થાને હોય તો સંખ્યા પૂર્ણ વર્ગ હોય. બરાબર છે. આ એક વસ્તુ મેં લખી અને અહીંયા બીજું લખું છું. આ અંકો એકમ સ્થાને હોય તો સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય. બરાબર. આમાં આ સંખ્યાઓ કરતા મહત્વનું શું છે? આ છે. કેમ? તો એની પાછળનું કારણ છે કે જો સંખ્યાઓ હશે ને તો પણ એ પૂર્ણ વર્ગ નહીં હોય એવું બનશે. પરંતુ અહીંયા જેટલા આંકડા લખું છું 2, 3, 7 અને 8. બરાબર. 2, 3, 7 અને 8 આને બોક્સમાં મૂકી દીધા આપણે. બરાબર. ઉભા રહો, થોડી સારી રીતે મૂકીએ. કઈ કઈ સંખ્યા હતી? 2 હતી, 3 હતી, 7 અને 8. આ 4 સંખ્યાઓ છે. આ 4 સંખ્યાઓ જો એકમના અંકમાં દેખાઈ જાય તમને કોઈ પણ સંખ્યાના, તો એ સંખ્યા તો પૂર્ણ વર્ગ નથી જ. બરાબર. એ ફિક્સ છે. એના સિવાયના પૂર્ણ વર્ગ છે. તો એના સિવાયના કયા રહ્યા? 1, પછી 4, 5, 6, 9. આ આંકડા હોય તો પૂર્ણ વર્ગ હોય શકે અને ન પણ હોય. બરાબર. આ યાદ રાખો, એના કરતાં આ યાદ રાખવાનું છે. કારણ કે આ 4 દેખાઈ ગયા ને એકમના અંકમાં, તો એ સંખ્યા તો પૂર્ણ વર્ગ નથી જ. બરાબર. તો આ સૌથી મહત્વનું, આ વિડીયોમાં સૌથી મહત્વનો ભાગ આ હતો. હવે આપણે સમજીશું આગળની વસ્તુ. તે છે કે કેવી રીતે આપણે શોધીશું કે સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં. તે કઈ રીતે શોધીશું, અને છે તો કઈ સંખ્યાનું વર્ગ છે. તે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે તે કઈ સંખ્યાનો વર્ગ છે તે આપણે શોધીશું. બરાબર. 1નો વર્ગ લખું છું અહીંયા. 1નો વર્ગ 1 થાય. 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ કેટલો છે? 49 છે. 8નો વર્ગ છે 64 છે. 9નો છે 81 અને 10નો છે એ છે 100. બરાબર. આટલા તો યાદ જ હશે. અહીંયા આપણે શું જોવાનું છે? તો એકમના અંક જોવાના છે બધી સંખ્યાના. જેમ કે 1 જે છે, 1 બે જગ્યાએ છે. ક્યાં ક્યાં છે? તો એક 9માં છે અને એક 1માં છે. પછી 4 તો 2 અને 8માં છે. 9 3 અને 7માં છે. 6 4 અને 6માં છે. અને 5 ખાલી 1માં જ છે. 0 પણ એક જ જગ્યાએ છે. તો શું યાદ રાખીશું? જો 1 હશે
એક હશે એકમના અંકમાં, એકમનો અંક, બરાબર. એક એકમનો અંક હોય તો શક્યતા છે કે જેનો વર્ગ છે તે 1 અથવા તો 9 હોય છે. પછી 2, તો 2માં કયું આવશે? 2 નહીં, 4. તો 4માં આવશે 2 અને 8. પછી 9, તો 9 માટે છે 3 અને 7. પછી છે 9 થઈ ગયું 6, તો 6 માટે છે 4 અને 6. 5 હશે તો માત્ર 5 આવશે, અને 0 હશે તો 0 જ આવશે. બરાબર. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને આપણે સ્ટાર આપી દઈએ. બરાબર. યાદ રાખવાનું. હવે આના પછી આપણે એની જ મેથડ જોઈશું કે એનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરવાનો છે તે. બરાબર. તો આપણે એકમના અંક યાદ રાખ્યા. બરાબર. અને એમાં દરેક એકમના અંકમાં આપણને 2 સંખ્યાઓ મળી હતી. કોપી અને થોડા પેસ્ટ કરી દઈએ. કઈ કઈ હતી? 1, 4, 9, 5 અને 0. 5 અને 0 તો યાદ રાખવાની જરૂર છે નહીં. 5 હશે તો જ 5 આવશે ને 0 હશે તો 0 આવશે. યાદ કયા 4 આંકડા રાખવાના છે? એ છે 1, બરાબર, 4, 9 અને 6. 1 હોય તો 1 અને 9 આવે, 4 હોય તો 2 અને 8, 9 હોય તો 3 અને 7, અને 6 હોય તો 4 અને 6. આના પરથી આપણે એક મેથડ જોઈશું. એક સંખ્યા લઉં છું હું 1521. બરાબર. 1521. શું જોવાનું છે મારે? એકમનો અંક જોવાનો છે. એકમનો અંક છે 1. તો 2 સંખ્યાઓ આવશે. કઈ કઈ આવશે? તો 1 આવી શકે છે અથવા તો 9 આવી શકે છે. તો એ 2 ઓપ્શન મેં લખી દીધા. હવે શું કરવાનું છે? 2 આંકડા છોડીને મારે જોવાનું છે સંખ્યા. એ છે 15. શું છે? 15. બરાબર. તો 15ના પહેલા કયો વર્ગ આવે? તો 15ના પહેલા જે વર્ગ આવે છે તે છે 3નો. 3નો વર્ગ કેટલો થાય? તો 3નો વર્ગ થાય 9. બરાબર. 4નો વર્ગ શું થાય? તો 4નો વર્ગ 16 થાય, પણ 15 કરતા વધી જાય. તો આ નહીં લેવાનું. શું લઈશું? 3 લઈશું. તો અહીંયા લખી દો 3. મને 2 સંખ્યાઓ મળી. કઈ કઈ મળી? તો એક 31 મળી અને એક મળી 39. બરાબર. એક મળી 31 અને બીજી મળી 39. હવે શું કરવાનું છે? તો હવે આપણે આની વચ્ચે એક સંખ્યા છે જેનું બહુ જ વધારે ઝડપથી આપણે શોધી શકીએ છીએ. કઈ વસ્તુ છે? તો એક તો 30નો આપણને વર્ગ ખબર છે. 30નો વર્ગ શું થાય? 900 થાય. બીજું 40નો ખબર છે. 40નો શું થાય? 1600 થાય. અને ત્રીજી સંખ્યા 35 છે. 35નો પણ આપણે જલ્દી શોધી શકીએ છીએ. કેવી રીતે કર્યો હતો? તો 5નું 25 અને 3ને એના પછીના ક્રમિક સંખ્યા વડે ગુણ્યા, એટલે કે 3 ચોક 12, તો 1225 થાય. બરાબર. અહીંયા મારે 1521 આપ્યું છે. કઈ આપી છે સંખ્યા? આપી છે 1521. 1521 1600ની નજીક છે. બરાબર. તો જે સંખ્યાનો વર્ગ છે તે પણ 1600ની નજીક આવશે. જવાબ આવશે મારો 39. બીજું લોજિક તમે એ રીતે લગાવી શકો છો. અહીંયા 30 વાળું લોજિક નહીં કામ લાગે.
કેમ 900થી ખાસું દૂર છે. 35 બરાબર, તો 35 છે એ છે 1225. 1525 એ 1225 કરતા શું છે? 1521 એ 1225 કરતા મોટી સંખ્યા છે. બરાબર, જો મોટી છે એનો મતલબ શું થયો? જે વર્ગ છે તે 35 કરતા મોટો આવશે. તો 35 કરતા મોટી સંખ્યા કઈ છે આ બેમાંથી? તો તે છે 39. બરાબર. બીજું, ઘણા લોકો આમાં તમને કઈ મેથડ કહે છે? તો 1521 બરાબર, એને આપણે 2 કર્યા, 1 અને 9. આમાં 15 છે તો એમાં 3ની નજીકનો છે તો 3 બરાબર. હવે અમુક લોકો આ મેથડ કહે છે કઈ? તો કે 15 છે, 2 વર્ગ કયા છે? તો એક છે 3નો વર્ગ અને બીજો એક છે 4નો વર્ગ. બરાબર, આ 2 વર્ગ છે. તો આમાં 3નો વર્ગ થાય 9 અને 16. નજીકની સંખ્યા કઈ છે? તો 9થી દૂર છે 15. 6 મારે એડ કરવા પડશે. કેટલા એડ કરવા પડશે? 6 એડ કરવા પડશે. અને અહીંયા છે -1. તો નજીક કયું થયું? 16 થયો. તો તમારે મોટી સંખ્યા નજીક છે ને, એટલે કે 16 નજીક છે 4નો વર્ગવાળી, તો તમારે મોટી સંખ્યા લેવાની. પણ આ જે લોજિક છે એ તમારું અમુક સંખ્યામાં નથી લાગતું. જેમ કે આ લોજિક પ્રમાણે 1296નું કરી જુઓ, નહીં થાય તમારાથી. લગાવી જોઈએ આપણે. કઈ સંખ્યા કીધી? 1296ની. બરાબર, 1296 છે. શું કરીશું? 6 છે એટલે કઈ સંખ્યા આવશે? તો 6 એક આવે એ 4માં આવે, 4 અને 6 2માં આવશે. પછી 12 છે તો 12 કોની નજીક છે? 9ની નજીક છે, એટલે કે 3નો વર્ગ, તો 3 મૂકી દઈશું. બરાબર. પછી શું કરવાનું હતું આપણે? તો કોની નજીક છે તે શોધવાનું હતું. તો 12 છે, એક 9 અને એક છે 16. તો અહીંયા કેટલા છે? અહીંયા છે +3 અને અહીંયા છે -4. કેટલા છે? -4. તો નજીકની કઈ થઈ? 9 થઈ. તો એ મુજબ મારે 34 આવે જવાબ. પણ આ વર્ગ શેનો છે? તો આ વર્ગ છે 36નો. 36નો વર્ગ થાય 1296. આપણે કઈ મેથડ કીધી હતી? તો આપણે જે કીધું એ શું હતું? લોજિક લગાવવાનું હતું. શું હતું લોજિક? 35નો વર્ગ 25 અને 3 ચોક 12, 1225. 1225 કરતાં મોટી છે સંખ્યા, શું આવશે? 36. બરાબર. એટલા માટે આ વસ્તુ કીધી મેં. આવી અમુક બીજી પણ ઘણી સંખ્યાઓ છે જેમાં આ વસ્તુ લોજિક લાગુ પડતું નથી, એના માટે. બરાબર. હવે એક્ઝામમાં તમે 34 લગાવીને આવી જાઓ જવાબ, તમારો તો માર્ક ગયો. અને 1 માર્ક માટે તમારી નોકરી પણ જતી રહે છે, એટલા માટે. બરાબર. તો આ મેથડની જે પ્રોબ્લેમ હતો તે કીધો. હવે બીજા એક્ઝામ્પલ્સ લઈએ આપણે. બરાબર છે. તો 7 7 4 આ સંખ્યા છે. એકમનો અંક છે 4, તો 2 આવશે. કઈ આવશે? 4 ક્યાં હોય? તો 4 હોય 6માં અને 4માં. 6 અને 4. પછી શું જોવાનું છે? 77 જોવાના છે. તો 77થી નાનો કયો છે? 64 છે. તો 64 એટલે કે 8. 8નો વર્ગ છે, 8 અને 8. બરાબર. 2 વસ્તુ આપણે લગાવી દીધી. સોરી, અહીંયા 4 છે ને, તો 4 એટલે કે શું આવશે? તો 2 આવશે અને 8 આવશે. અને અહીંયા 8 લગાવી દીધા. બરાબર છે. 4 એટલે 82 અને 88. હવે મને ખબર છે 90નો વર્ગ કેટલો થાય? તો 90નો વર્ગ થાય 8100. બરાબર. અથવા તો એ પણ ના ખબર હોય ને તો ડાયરેક્ટ તમે જે 75 વાળું કાઢી દેશો ને, 5 વાળું, અહીંયા શું કાઢવાનું છે? અહીંયા 85નું કાઢવાનું છે. તો 85 એટલે કે 25 અને 8 નવા 72. 72 25 કરતાં સંખ્યા મોટી છે, 88 જવાબ આવશે મારો. ફાઇનલ થઈ ગયું.
બરાબર, 88 જવાબ મારો પાકો થઈ ગયો. બીજી સંખ્યાઓ લેવી હોય તો 31, 36 કેટલા છે? 6 છે. એકમના અંકમાં 6 છે તો 2માં આપણે ડિવાઈડ કરીશું. કઈ કઈ સંખ્યા આવે? 6માં અહીંયા જોયું છે 4 આવે અને 6 આવે. 31 એટલે કે 25 એટલે કે 5ના વર્ગની નજીક છે તો 5 મૂકી દીધા. પછી 55નો વર્ગ કેટલો થાય? તો 55નો વર્ગ થાય 6 પંચા 30 એટલે કે 30 25 થાય. 30 25 કરતાં મોટી છે એટલે કે 56 આવશે. બરાબર. બીજી અમુક સંખ્યાઓ લખું છું અહીંયા, એના આપણે વર્ગમૂળ શોધવાના છે તો શોધીશું. 841 પછી 2209 4096 અને 6561 8000. ચલો 4ના પહેલા શોધી નાખીએ. 4 છે, 1 છે એકમના અંક પર. કયા બે ભાગ પડશે? 1 અને 9 હશે. કેટલા જોવાના છે? 84 છે. 84 બરાબર. પણ આપણે 84 જોવાના નથી. કેમ? તો 4 આંકડામાં શું કરતા હતા? 2 અંક છોડીને. તો અહીંયા 2 અંક છોડી દઈશું તો શું આવશે? ખાલી 8 આવશે. તો 8 કોના વર્ગની નજીક છે? તો 8થી નાનો વર્ગ કયો છે? તો તે છે 2નો વર્ગ 4. બરાબર છે. 9 વધી જાય છે એટલે 3નો વર્ગ નહીં આવે, 2નો વર્ગ 4. તો 2 અને 2. 25નો શું થાય? 25નો વર્ગ થાય 625 એટલે 21 તો આવે નહીં. જવાબ આવશે મારો 29. 2209 9 છે. 9 શેમાં આવે? તો એક 7માં આવે અને બીજો આવે 3માં. ઊંધું લખી દીધું. અહીંયા 3, અહીંયા 7. બે સંખ્યા જોવાની. 22 એટલે કે 16. 25 વધી જાય તો 4નો વર્ગ એટલે 4 43 અને 4 47. 45નો વર્ગ કેટલો આવે? તો 4 પંચા 20 25. 20 25 કરતાં મોટી છે. જવાબ આવશે મારો 47. પછી 96 એટલે અહીંયા છે 6. તો 6 એટલે બે સંખ્યા કઈ કઈ આવશે? 6 અને 4. અહીંયા છે 40. તો 40 એટલે 36 આવશે એટલે કે 6નો વર્ગ. 6ના વર્ગમાં 64 આવશે અને અહીંયા આવશે 66. બરાબર. 64 અને 66 આવશે. કેટલા છે? 64 અને 66. 65નો વર્ગ કેટલો થાય? 6 સીતા 42. તો 66 તો નહીં જ આવે. કેમ? તો 42 25 કરતાં નાની છે સંખ્યા તો આવશે મારો જવાબ 64 એટલે કે 64 જવાબ આવશે. બરાબર. બીજી એક સંખ્યા લખું. હજી છે અહીંયા છે 1 એટલે કે 1 અને 9. 65 એટલે કે 8નો વર્ગ. 8નો વર્ગ એટલે 8 81 અને 89. 8 ગુણ્યા 9 કેટલા થાય? 72 25. 72 25 કરતાં નાની છે. જવાબ આવશે 81. બરાબર. પછી 28 13 અને 78 પછી 6377. આ 3 સંખ્યાઓ કમેન્ટમાં મને કહેજો. કમેન્ટમાં
કે આના વર્ગમૂળ શું થાય છે. બરાબર છે. જેનાથી પૂર્ણવર્ગ સંખ્યા છે કે નહીં તે આપણે ચેક કરીશું. કેવી રીતે ચેક કરવાની હતી? તો સૌથી પહેલાં આપણે એકમના અંક જોતા હતા. જો એકમના અંકમાં 1, 4, 9, 6, 5 અથવા તો 0 આટલામાંથી કોઈ પણ એક અંક હોય તો તેની શક્યતા છે કે તે પૂર્ણવર્ગ સંખ્યા હશે. બરાબર. અને એના પછી આપણે શોધતા હતા. પરંતુ જો 2, 3, 7 અને 8 આ 4 સંખ્યા હોય તો પૂર્ણવર્ગ નથી, તે કન્ફર્મ થઈ જતું. તેથી આપણે તેનો વર્ગમૂળ શોધવાની જરૂર રહેતી નથી. હવે એક લોજિક આપું છું, તમને ફાવે બરાબર તો અનુસરજો, ન ગમે ન ખ્યાલ આવે કે ન ફાવે તો નહીં. આ મેથડ તો એવરગ્રીન છે. બરાબર છે. આ તમને હંમેશા કામ લાગશે. બરાબર. લોજિક શું છે? તો લોજિક એ છે કે તમને 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 આ તમામના એટલે કે છેલ્લે 0 છે એના તમને સ્ક્વેર યાદ છે. બરાબર છે. આનો 100 છે. આમાં કેટલા છે? 100. અહીંયા 400, 900, પછી 1600, 2500, 3600, 4900, 6400 અને 8100. બરાબર. બીજું કે આની વચ્ચેની જે સંખ્યાઓ છે, જેમ કે 15, તમામની વચ્ચેની સંખ્યાઓ 5 વાળી 15, 25, 35, 45, 55, 65, 75, 85. એમાં એકદમ સરળ રીત કીધી છે. કઈ? તો 5નો વર્ગ. બરાબર. એટલે છેલ્લે 25 બધામાં જ આવશે. તો 25 હું બધી જગ્યાએ લખી દઉં છું. 25, 25, 25, 25, 25 અને 25. બરાબર. 1 છે તો 2 વડે ગુણીશું એટલે કે 20. સોરી, 1 છે 2 વડે ગુણીશું એટલે 2. અહીંયા 2 છે તો પછી 3, 3 દુ 6, 4 તારી 12, 4 પંચા 20, 5 છંગ 30, 7 છંગ 42, 8 સીધા 56, 9 ઈઠા 72 અને છેલ્લું 95. તો 9 દાન 90, 25. બરાબર. હવે આટલી વસ્તુ થઈ ગઈ. બીજી વસ્તુ કઈ જોતા હતા? તો એકમનો અંક જોતા હતા. બરાબર છે. એકમનો અંક જો 1 અને 9 છે, કઈ સંખ્યા છે? 1 અને 9. 1 તો 1માં અને 9માં આવશે. પછી 4, 4 અને 6, 5 તો 5, 0 તો 0. પછી 6, 6 શેમાં આવે? અહીંયા 4 હતા ને, તો 4, અહીંયા 4 અને 6 ને અહીંયા આવશે 4 અને 6 અને 4 આવશે 2 અને 8માં. કઈ સંખ્યા રહી? 1, 4, 9, 9 રહ્યો. બરાબર. છેલ્લી સંખ્યા રહી એ છે 9. 9 ક્યારે આવે? 3 અને 7માં. આટલી વસ્તુ આપણને ખબર છે. બરાબર છે. આ તો કમ્પલસરી જ છે. હવે હું તમને એક લોજિક આપું છું. અમુક સંખ્યાઓ અહીંયા લખું છું. બરાબર. જેમ કે 289 છે, 361,
પછી 529, 729, 841, 1296, 1681, 1936, 2401, 2916, 3721, 43, 56. બરાબર. 10-12 જેટલી સંખ્યાઓ મેં લખી છે. હવે અહીંયા હું શું જોઈશ ખબર છે? સીધું મને જે નજીકનો જે વર્ગ યાદ છે ને એ જોઈશ. જેમ કે અહીંયા છે 289. મને 15નો વર્ગ યાદ છે 225 થાય. બરાબર છે. અને જો નથી પણ યાદ તો 10નો 100 છે. 100 કરતાં તો બહુ વધારે દૂર છે, તો 15નો જોઈશ. 15નો નથી પણ યાદ તો 25 તો આવશે જ. અને એક જોડે 2 ને ગુણીશ એટલે 225. બરાબર. તો મારો જવાબ અહીંયા આવશે જે પણ એ કેટલા કરતાં, તો 15 કરતાં વધારે હશે. બરાબર. 15 કરતાં શું હશે? વધારે હશે. 15 પ્લસ છેલ્લે શું આવે છે? 9 આવે છે. 15 પછીની સંખ્યા, 15 પછી કઈ કઈ સંખ્યા છે? 16 છે. તો 16 બેકી સંખ્યા છે, 9 ના આવે છેલ્લે. 17, હા 17માં 9 આવે. બરાબર છે. પછી છે 18, 18માં ના આવે. 19, 19માં 9 આવે? ના આવે. શું આવે? 1 આવે. બરાબર. 20, તો ભાઈ 20નો તો યાદ છે 400 થઈ જાય. આ તો બહુ આગળ નીકળી ગયા. કયો મળ્યો મને? 17 મળી ગયો. અહીંયા કેટલા છે? 961. 20નો યાદ છે મને 400 છે. 400ની નજીકમાં. એટલે 20થી ઓછો છે અને 400ની નજીકમાં છે. બરાબર છે. 400થી નીચે. 400થી નીચે 20ની નીચેમાં 9. 9માં 21 આવે એટલે 19. અહીંયા શું છે? 9 છે. કેટલામાં આવશે? તો 7માં આવશે અને 3માં આવશે. બરાબર. 25નો વર્ગ શું થાય? 25નો થાય 625. એના કરતાં નાનું છે એટલે 27 તો કેન્સલ થઈ ગયા. તો શું આવશે? 23. 23 આવશે. 729 છે. બરાબર. 729 ક્યારે આવશે? તો 25નો શું થાય? 625 થાય. એના કરતાં મોટી છે સંખ્યા? તો હા મોટી છે. 30, 30નો 900 થાય. 900 કરતાં નાની છે. કેટલા આવશે? 27 આવશે. છેલ્લા 9 છે એટલા માટે. અહીંયા કાં તો 31 આવી શકે, કાં તો 39 આવી શકે. બરાબર. ના, કેમ નહીં આવે? તો 31 ક્યારે આવે? 31 આવે જ્યારે 900 કરતાં વધારે હોય. આ તો 900 કરતાં ઓછું છે અને તરતનું છે. તો શું આવશે? 21 કાં તો 29. 21 તો ના આવે કેમ કે 25નું 625 થાય. તો આ કેટલું આવશે? 29 આવશે. હા 35. 35, 12, 25 થાય. આવી રહ્યું. એના કરતાં મોટું છે. 36. તો 1681 છે. બરાબર. 1 મિનિટ. 1681 છે. 1600 શેનો થાય? 40નો થાય. તો 40 કરતાં વધારે અને અહીંયા 1 આપેલો છે તો 1 અને 9 એટલે કે 49 આવશે. 49 તો બહુ દૂર થઈ જાય. બરાબર. 1600 નહીં એટલે કે 40ની નજીક જોઈએ છે તો કઈ આવશે? 41 આવશે. અહીંયા શું છે? 1936 છે. 1936 છે. 40નું હમણાં મેં જોયું 1600, પણ એના કરતાં ખાસું દૂર છે. તો 45નું જોઈએ. 45નું શું થાય? 25 અને 4 25 એટલે કે 20 25. એના કરતાં થોડુંક જ નાનું છે. 44, 6 છે એટલે 4 અને 6 આવે. નાનું છે એટલે 44. પછી 2500ની આસપાસમાં છે. કેટલું છે? 2401. છેલ્લે શું છે? 1 એટલે 9 આવશે પાક્કું. અને આગળ કેટલા આવશે? 2550. 50 કરતાં ઓછું છે 49. અહીંયા 2916. 2916. બરાબર. તો 16 એટલે કે 6 છે. તો 6 ક્યારે આવે? તો 6 આવશે 4 અને 6માં. 4 અને 6 જોવાનું છે તો મારે 55 જોવું પડશે. 6 પંચા 30 એટલે કે 30 25. 30 25 કરતાં ઓછું છે એટલે 54. અહીંયા 3600. 3600 કરતાં થોડું મોટું છે. કેટલા આવશે? 61. બરાબર. 61. આ કેટલા છે?
તો અહીંયા 61 જોયું તો મારે 65 જોવો પડશે. 65નો કેટલું થાય? તો 6 સીતા 42. 42 કરતાં થોડું મોટું છે એટલે કેટલા આવશે? 66. બીજી અમુક સંખ્યાઓ લખું જેથી હજુ થોડો ખ્યાલ આવે. બરાબર છે. આપણે ખાલી આમાં શું કર્યું? કંઈ જ નહીં, લોજિક જ લગાવ્યું. આ જે સંખ્યાઓ ધ્યાનમાં રાખવાની હતી આપણે મગજમાં છે, ઉતરી ગયેલી છે. બીજું, આ જે સ્ક્વેર યાદ રાખ્યા એ આપણને એકચ્યુઅલી યાદ છે. 1 2 3 4 5 6 7 8 9 એના સ્ક્વેર છે. એની પાછળ તો ખાલી 0 જ લગાવ્યા છે. 5નો સ્ક્વેર આપણા માટે ઘણો સરળ છે શોધવો. 5નો સ્ક્વેર ઘણો સરળ છે શોધવો આપણા માટે. બરાબર. તો જે સ્ક્વેર સરળ છે આપણા માટે શોધવા, એના જ પરથી આપણે એક લોજિક લગાવીને ટ્રીક બનાવી દીધી. બરાબર. ક્યાં સુધી ગયા હતા? 43 56 સુધી ગયા હતા. એનાથી આગળ જઈએ 44 89, પછી 46 24, 50 41, 53 29, 57 76, 60 84, પછી 67 24, 68 89, 72 25, 77 74, 82 81, 64 64, 64, 92 16, 92 16, 94 09, 98 01. બરાબર. આ કેટલી સંખ્યાઓ થઈ? આ તમામનું આપણે એ જ મેથડથી શોધીશું. કેટલા છે? 44 89, છેલ્લે 9 છે એટલે કે 7 અને 3 આવે તો 3 નહીં આવે, 7 આવશે. કેમ? મને 45નું યાદ છે. 42 25 થાય. 42 25 કરતાં મોટી સંખ્યા છે એટલે 45નું નહીં, સોરી 65નું. 42 45 કરતાં મોટી સંખ્યા છે તો કેટલા આવશે? 67 આવશે. આ 4 છે. કઈ કઈ સંખ્યા આવે 4માં? કાં તો 2 આવે કાં તો 8 આવે. 2 નહીં આવે. કેમ? 67 હમણાં જ લખ્યું તો આ કેટલું આવશે? 68 68 આવશે. પછી આમાં 2 સંખ્યા કઈ આવશે? 1 છે એટલે કે 1 અને 9. 7નું કેટલું થાય? તો 7નું થાય 49, તો એના કરતાં મોટું છે એટલે કે 71 આવશે. પછી 9 છે, 3 આવે અને બીજું શું આવે? 7 આવે. 7 આવશે. કેમ? તો કે 77 ના આવે. 70ની 49 છે, એનાથી નજીક છે. અને બીજું 75, 75નું કેટલું થાય? 7 8 56 એટલે કે 5600 થાય. આ તો 5300 છે, એના કરતાં ઓછું છે એટલે 53, સોરી 73. બરાબર. આ કેટલું છે? 57 76, 6 છે. 6 એટલે કેટલા આવે? કાં તો 4 કાં તો 6. 56 25 કરતાં વધારે છે તો શું આવશે? 76 આવશે. 60 84, 60 84, 76 છે આ. બરાબર. 75નું કેટલું હતું? તો 75નું 56 25 હતું અને 80નું 6400 થાય. તો એ બેની વચ્ચે 4 ક્યારે આવે? તો 78 જ આવે. બરાબર. 78 જ આવે. તો આ થઈ ગયું 78. પછી ચલો હવે રેન્ડમથી ચાલુ કરીએ, વચ્ચેથી અહીંયાથી 77 44. બરાબર. 77 44. 8નું 64 થાય. 8 કરતાં મોટું છે. 8નું કેટલું થાય? 64. અને 9નો કેટલો થાય? 81. અને આ છે 77. તો 77 એટલે 81ની નજીક છે તો મારે 85નો હું લઈ લઉં. બરાબર. 85નું કેટલું થાય? 8 9 72 25. 72 25 કરતાં મોટું છે એટલે કઈ આવશે સંખ્યા? 4 છે. 4 શેમાં આવે? તો 4 આવે 2 અને 8 એટલે કે 88. પછી 81, તો 81 કરતાં મોટું છે 82 તો શું આવશે? સીધું 91. કેમ કે 90 છે. 90નું કેટલું થાય? 8100 થાય. આ એના કરતાં થોડું વધારે છે. અહીંયા 4 છે. 4માં કયા કયા આવે? કાં તો 8 આવશે કાં તો 2 આવશે.
અહીંયા શું આવશે એ જોઈશું. તો 9 5 95. 95નું કેટલું થાય? 90 25. 90 25 કરતાં તો નાના છે એટલે કેટલા આવશે? 92. 92. 92. પછી 6 8 8 9. 9 ક્યારે આવે? કાં તો 3માં આવે કાં તો 7માં આવે. 3માં આવે છે કે 7માં આવે છે જોઈએ. 6400 એટલે કે 8ની લાઈનમાં. તો 85નું કેટલું થાય? 85નું થાય 8 9 72. 72 કરતાં નાનું છે એટલે 83. 72 25. તો 72 25 એટલે કે 85 એક્ઝેક્ટ. પછી 67 24. 67 24 4 છે બરાબર. શેમાં આવે? 2 અને 8માં. 2 જ આવશે, 8 તો નહીં આવે કેમ કે આના કરતાં નાનું છે. 72 25 કરતાં ઓછા છે તો 82. હવે 9 છે એટલે કે 3 અને 7. 3 આવશે કે 7 આવશે? 95નું કેટલું થાય? 9 દાન 90 એટલે કે 90 25. તો 90 25 તો 3 નહીં આવે, 7 આવશે કેમ કે 90 25 કરતાં વધારે છે. 97. આ 99 બરાબર. અહીંયા કેટલા છે? 6. 6માં કઈ બે સંખ્યા આવે? 4 આવે અને 6 આવે. અહીંયા 6 આવશે કેમ? 90 25 કરતાં મોટી છે તો 96 બરાબર. જોઈને તમે તરત કહી શકો છો, એટલી સ્પીડ તમારી આવી જશે જો આ લોજિક લગાવશો તો બરાબર. તો આ હતું વર્ગમૂળ, પણ આપણું અહીંયા પૂરું થાય છે બરાબર. વર્ગ અને વર્ગમૂળ બંને કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટમાં આપણે જોઈશું ઘન અને ઘનમૂળ. ઘનમૂળ તો આનાથી પણ ઇઝી થઈ જશે શોધવું.